નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ભૂપેન્દ્ર સરકારનો સરાહનીય નિર્ણય। નિવૃત્તિ કે અવસાન પછી મળતી ગ્રેચ્યુટીની રકમમાં 25% વધારો જાહેર। 20 લાખને બદલે હવે 25 લાખ ગ્રેચ્યુટી મળશે। શિયાળાની ઋતુ અસલી મિજાજ દર્શાવતા સકરબાગ ઝૂમાં પાંજરા ફરતે આડશ અને બલ્બ સહિતની વસ્તુઓ ગોઠવતા સત્તાધીશો, પ્રવાસીઓએ કરી પ્રશંસા। શિયાળો હોવા છતાં માર્કેટિંગ યાર્ડ સહિત બજારમાં શાકભાજીના ભાવ આસમાને। લગ્નગાળાની મોસમ કારણભૂત હોવાનું જણાવતા વેપારીઓ। અને નોબલ યુનિવર્સિટીના ડિરેક્ટર પાર્થ કોટેચા લિખિત જતા પહેલા જીવી લઈએ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરતા પ્રખર કથાકાર શ્રી મોરારી બાપુ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્ય સરકારે વધુ એક સંવેદનશીલ નિર્ણય લઈ અને રાજ્ય સરકારના કર્મચારીઓને નિવૃત્તિ પછી મળતી ગ્રેચ્યુટીની રકમમાં 25%નો વધારો જાહેર કર્યો છે। જે કર્મચારી વય મર્યાદાને કારણે નિવૃત્ત થાય અથવા તો ચાલુ ફરજે અવસાન પામે તો તેમને અત્યાર સુધી જે ગ્રેચ્યુટીની રકમ મળતી હતી તે 20 લાખ રૂપિયા હતી। ભૂપેન્દ્ર પટેલે આ અંગે મહત્વનો નિર્ણય લઈને કેબિનેટની બેઠકમાં 25%નો વધારો જાહેર કરવાની સત્તાવાર ઘોષણા કરી છે। એટલે કે હવે નિવૃત્તિ પછીની રકમ 20 લાખને બદલે કર્મચારીને 25 લાખ રૂપિયા મળશે। અલબત્ત સરકારના આ નિર્ણયને કારણે સરકારની તિજોરી ઉપર વાર્ષિક લગભગ 56 કરોડ જેવો બોજ આવશે। આમ છતાં ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લઈને જાહેરાત કરી છે।
વાંચે ગુજરાત 2 નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી કરાવ્યો હતો. પાલડી ખાતેના રિવરફ્રન્ટ ખાતેથી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વાંચે ગુજરાત અંતર્ગત ગુજરાતના વાંચકો ખાસ કરીને યુવા પેઢી વધુને વધુ સક્ષમ બને તેવા પ્રયાસો કર્યા હતા. આ અભિયાનને આગળ વધારતા અમારી સરકારે વાંચે ગુજરાત 2 પ્રકલ્પ ખુલ્લો મૂક્યો છે અને પાલડી ખાતે રિવરફ્રન્ટ ખાતે આજે 30મી નવેમ્બરથી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં ગુજરાત તેમજ દેશ વિદેશના નામાંકિત લેખકોના અલગ અલગ ભાષાના પુસ્તકોનો સમૃદ્ધ ભંડાર વાંચકો માટે ઉપલબ્ધ થશે. રાજ્યમાં વાંચન અને સાહિત્યના પ્રસાર થકી આવનારી પેઢી વધુ બૌદ્ધિક બને અને સક્ષમ બને તે માટે આ પ્રકારના બુક ફેસ્ટિવલ યોજવામાં આવી રહ્યા હોવાનું અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું. નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી આજે ઇવેન્ટ સેન્ટર રિવરફ્રન્ટ પર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 147 વિવિધ રાજ્યોના પ્રકાશકોના 340 પુસ્તકોના સ્ટોલ રહેશે અને આ 3.25 લાખ ચોરસ મીટરના આ વિસ્તારમાં આ નેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન છે, જેમાં અનેક સાહિત્ય રસિકો અને પુસ્તક પ્રેમીઓને અહીંયા લાભ મળશે અને જે પુસ્તક પ્રેમીઓ છે એમાં જે વધારેથી વધારે આપણા અહીંયાના ગુજરાતના વિશિષ્ટ સાહિત્યપ્રેમી પુસ્તકો, લેખકો અને કલાકારોની સાથે સાથે વિદેશના કલાકારો અને લેખકોનો પણ અહીંયા પ્રાવધાન કરવામાં આવ્યું છે. આજે નવેમ્બર માસ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને આવતીકાલથી ડિસેમ્બર મહિનો એટલે કે વર્ષ 2024નો છેલ્લો મહિનો શરૂ થશે. એની સાથે માગશર મહિનાનો પણ પ્રારંભ થશે અને ઋતુ ચક્ર પ્રમાણે આવતીકાલથી ઠંડીની તીવ્રતામાં પણ નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને કૃત્રિમ ગરમી મળે તેવા પ્રયાસો સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યા છે. સિંહ, વાઘ અને દીપડાના પાંજરા ફરતે લીલા કંતાનની આડશ મારીને આ પ્રાણીઓને ઠંડા પવન ન લાગે અને પ્રમાણમાં રાતના સમયે હૂંફાળું વાતાવરણ રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આરએફઓ નીરવ મકવાણાના જણાવ્યા અનુસાર સરીસૃપ સહિતના અનેક પક્ષીઓના પાંજરામાં બલ્બ મૂકવામાં આવ્યા છે અને બલ્બની ગરમીને કારણે આ પક્ષીઓને પણ હૂંફાળા વાતાવરણની અનુભૂતિ થશે. દરમિયાન સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં હાલ મુલાકાતીઓની સંખ્યા પણ સવિશેષ જોવા મળી રહી છે. આ મુલાકાતીઓએ ઝૂ સત્તાધીશોના આ નિર્ણયને આવકાર્યો હતો, પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ રીતે માનવતાનો એક ઉત્તમ ધર્મ જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય બજાવી રહ્યું છે. હા, હેલો, હું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી આવી છું. મારું નામ પ્રીતિબેન નિર્મલ કુમાર પટેલ. અમે મારા ગ્રુપ ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા સક્કરબાગમાં ફરવા આવ્યા છે. સક્કરબાગમાં ફૂલ એન્જોય કરીએ છીએ. અમારા બાળકો બી ફૂલ એન્જોય કરે છે, પ્રાણીઓને દેખે છે. પ્રાણીઓની જે વ્યવસ્થા કરેલી છે, જે ગ્રીન નેટ મારેલી છે, એ બધું બહુ સરસ રીતે એમની વ્યવસ્થા કરેલી છે. એને જોવાનો બી આનંદ આવે છે કે આટલી વ્યવસ્થા કરી છે એના માટે, પ્રાણીઓ માટે. અમારા બાળકો બી ફૂલ એન્જોય કરે છે, અમે બી ફૂલ એન્જોય કરીએ છીએ. અને એમ ઠંડીના હિસાબથી જે આ નેટ બેટ મારેલી છે એ બહુ સારી વ્યવસ્થા કરેલી છે. એ લોકોની કેર બહુ સરસ રીતે લે છે. અને વધારે ઠંડી પડે તો આ મટકામાં જે લેમ્પ મૂક્યા છે, અજગર છે, જે મોટા પ્રાણીઓને ઠંડી વધારે લાગે તો એના માટે લેમ્પમાં બી ગરમાવો આવે એ રીતનાની વ્યવસ્થા બહુ જ સરસ કરેલી છે. બહુ જ આનંદ લીધો, બહુ જ સરસ લાગ્યું અમને ફરવા આવ્યા તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું કાલોલથી આવ્યો છું, પંચમહાલ જિલ્લો મારું નામ નિલય મફતભાઈ કાચિયા છે. હવે ફ્રેન્ડ સર્કલમાં સક્કરબાગની મુલાકાતે આવ્યા છે. ત્યાં ઘણું બધું સારી વ્યવસ્થા છે પ્રાણીઓ માટે, જેના કારણે અત્યારે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે. ઠંડીના કારણે આ માહોલની અંદર જે આ લીલી જાજમ છે, પ્રાણીઓને આ અંદર મટકી મેકી છે, એની અંદર લેમ્પ ફિટ કરેલા છે, જેથી એમને પ્રાણીઓને ગરમાવો રહે અને એમના માટે સુરક્ષા રહે થોડી, જેના લીધે વ્યવસ્થા બહુ સારી કરી છે. અત્યારે અમે જે આ ફરી રહ્યા છે, સક્કરબાગની મુલાકાત લઈ રહ્યા છે, મીન્સ કે તેની અંદર અમને બહુ સારું લાગ્યું. પ્રાણીઓની વ્યવસ્થા સારી છે
એમને કેર પણ સારી કરી રહ્યા છે અત્યારે, જે એમના અહીં ગાડી ટ્રસ્ટી હોય કે જે બી હોય એવા એમની વ્યવસ્થા પ્રાણીઓની સારી રીતે કરી રહ્યા છે. તો અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. અત્યારે આ શક્કરબાગ ગૃહ ફરવા માટે અમે આવ્યા છે, પણ અમને બહુ સરસ એકદમ કમ્ફર્ટેબલ વસ્તુ છે અને છોકરા બી આનંદ માણી રહ્યા છે. એમને બી એક સમજણ થઈ શકે કે આ પ્રાણી આ વસ્તુ છે, આ પ્રાણી આ વસ્તુ છે. એ બહુ સરસ રીતે નીચે બોર્ડ માર્યા છે, એ દર્શાવ્યું છે બધું કે આ પ્રાણી આ નામ છે, આ પ્રાણીનું આ નામ છે. સામાન્ય રીતે શિયાળાની મોસમમાં શાકભાજીઓ સસ્તા રહેતા હોય છે, ને એમાં પણ લીલા શાકભાજીઓ અને રીંગણ સહિતના શાકભાજીઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે. આ વખતે શિયાળાની શરૂઆત થઈ ગઈ લગભગ 15 દિવસ થઈ ગયો હોવા છતાં શાકભાજીના ભાવ નીચે ઉતરવાનું નામ લેતા નથી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની બહાર શાકભાજીનું સબિયાર્ડ આવેલું છે, જ્યાં પણ તમામ શાકભાજી આદુ, કોથમીર, ટમેટા, રીંગણા, કોબી, ગોવાર, વાલોળ સહિતના તમામ શાકભાજીઓના ભાવ અત્યારે પ્રતિ કિલો 100 રૂપિયાની ઉપર બોલાઈ રહ્યા છે. વેપારી અને કમિશન એજન્ટ માને છે કે લગ્નગાળાની મોસમ ચાલુ હોવાને કારણે અત્યારે આ ભાવ વધારો છે. હકીકતમાં કયા સંજોગોમાં આ ભાવ વધારા ઉપર નિયંત્રણ આવે તેનો કોઈ પાસે ઉપાય નથી. શાકભાજીના ભાવ વધી જતાં ગૃહિણીઓના રસોડાના બજેટ ખોરવાયા છે. અનેક મધ્યમ વર્ગીય પરિવારો કઠોળ તરફ ફરી રહ્યા છે, પરંતુ કઠોળના ભાવ પણ મોંઘા હોવાને કારણે લોકોને રસોડું ચલાવવું દુષ્કર બન્યું છે. લખનભાઈ જવાહરભાઈ એછડા, ઝૂલેલાલ ટ્રેડર્સ માર્કેટિંગ યાર્ડમાંથી બોલું છું. અત્યારે લગ્નગાળાની સિઝન ચાલુ થઈ છે શિયાળામાં, અને અમુક શાકભાજીમાં ભાવનો વધારો છે અને અમુક શાકભાજીમાં ભાવનો ઘટાડો છે. બરાબર. અત્યારે ટમેટા હાલમાં 40, 45, 50 રૂપિયા ભાવ રહે છે. વટાણા 70, 80 રૂપિયા કિલો છે. ચોરી 50 રૂપિયા, 40 રૂપિયા કિલો છે. વાલો 30, 40 રૂપિયા કિલો છે. વાલની બજાર 60, 70 રૂપિયા છે. ડુંગળી લસણમાં ભાવ વધારો છે. લસણ તે 400, 450 રૂપિયા કિલો વેચાય છે. અમુક આઈટમમાં ભાવનો ઘટાડો છે. રીંગણા છે, દૂધી છે, એ બધી 10, 15, 20 રૂપિયા કિલો વસ્તુ વેચાય છે. બાકી જે કાંઈ વેરાયટી છે એમાં બધામાં ભાવ ઊંચા હાલની તકમાં રહે છે. શિયાળો છે એના હિસાબે અત્યારે ભાવ છે, અને લગ્નગાળો છે એના હિસાબે ભાવ છે. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌપ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના નોબલ યુનિવર્સિટીના વાઇસ કો પ્રેસિડેન્ટ તેમજ મેન્ટર અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા લિખિત
જતા પહેલા જીવ દીકરો મારે ત્યાં તલગાજરડા મંજૂરી લેવા માટે આવ્યો હતો અને એની લેખન શૈલી જોઈને મેં વ્યાસપીઠ ઉપરથી આ પુસ્તકના લોકાર્પણની ત્યારે જ મંજૂરી આપી દીધી હતી. આ છોકરો પાર્થ એનું એક પુસ્તક એમ તલગાજરડા આવ્યો હતો, બાપુ મારી આ કવિતા ને ગઝલો ને ઇંગ્લિશમાં ના અંતે મને કે બાપુ તમારી વ્યાસપીઠ ઉપર જો અર્પણ થઈ જાય તો મેં કીધું લઈ આવજે બેટા. અંબાજીના મંદિરના મહંત મોટા બીર બાવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયાને 11 દિવસ વીતી ગયો, આમ છતાં હજુ પણ અંબાજી મંદિરની ગાદીનો વિવાદ છેડાતો નથી. ગઈકાલે જિલ્લા કલેક્ટરે અંબાજી મંદિરનું સંચાલન મામલતદારને સોંપી દીધું છે. આમ છતાં હરિગીરીજી મહારાજ દ્વારા જે પ્રેમગીરીજી મહારાજની નિમણૂક કરવામાં આવી છે તેનો વિરોધ કરતા ગઈકાલે તનસુખગીરી બાપુના પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દુષ્યંતગીરી અપારનાથીએ હરિગીરીજી મહારાજ તેમજ પ્રેમ ભારતી મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કહ્યું કે આ બંને સંતોએ બળજબરીથી અમારી અંગત માલિકીની જગ્યાનો કબજો લેવાનો પ્રયાસ કર્યો છે. આ કોઈ ટ્રસ્ટની માલિકી નથી. નવાબી કાળના સમયથી અમારી પાસે લખાણ છે કે ભીડભંજન અને અંબાજી મંદિરે તનસુખગીરી બાપુની માલિકીની જગ્યા છે, ત્યારે આ બંને જગ્યા ઉપર અમારો જ હક લાગે છે. એને બદલે સાધુ સમાજે બળજબરી કરીને અમારા પરિવારજનો સામે અન્યાય કર્યો છે. પોલીસ અમને ન્યાય અપાવે તેવી માગણી સાથે દુષ્યંતગીરીએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. મારું નામ દુષ્યંતગીરી કરણગીરી અપારનાથી છે. જે હમણાં તાજેતરની જ ઘટના છે, જે તનસુખગીરી બાપુ છે જે બ્રહ્મલીન થઈ ગયા, તે મારા મોટા બાપુજી થતા હતા એવી રીતે. અને જ્યાં ઘટના સ્થળે જ્યારે આપણે બાપુ બ્રહ્મલીન થઈ ગયા તેની અમે સમાધિની વિધિ જે અમારા દશનામ પરિવાર, ગૌસ્વામી પરિવાર, સાધુ સમાજમાં જે આપણે વ્યવસ્થિત વિધિ ચાલી રહી હતી એવી રીતે, ત્યારે ધૂળ લોટના દિવસે એવી રીતે હરિગીરી બાપુ અને પ્રેમગીરી બાપુ બંને અને તેના સાથે બીજા સાધુઓ લોકોએ અહીંયા આવીને અને એવી રીતે કીધું કે અમે પ્રેમગીરી બાપુને આના ઉત્તરા અધિકારી તરીકે નિમણૂક કરીએ છીએ. એનો અમે સતત બધાએ વિરોધ કર્યો. અમે છે, અમારા પરિવાર છે, અમારા સમાજે બધાએ વિરોધ કર્યો. તોય અમે વિરોધ કર્યો, અમે આત્મવિલોપનની ચીમકી, તોય એ લોકોએ એની રીતે ચાદર વિધિ કરી નાખી. તે અમે માન્ય ગણતા નથી એવી રીતે. અને જો આવી રીતે આપણે બધાને એવી રીતે એક્ઝામ્પલ તરીકે આપે કે આપણા જ ઘરમાં આવીને કોઈ અન્ય એવી રીતે કે હું આનો માલિક છું ને એવી રીતે કહી દે તો એ યોગ્ય ગણાય નહીં. એવી છે કે જો તનસુખગીરી બાપુજી અમારા મોટા બાપુ અમારા ગુરુ સમાન છે. એવી રીતે જે લોકોની અમે કેટલો ટાઈમથી દવાખાનામાં સેવા કરીએ છીએ, એનો પરિવાર છે, એમની સાથે એમના કિશોરભાઈ ની બધા છે, એવી રીતે એની સેવા કરે છે. રાત દિવસ અમે દવાખાનામાં કેમ દિવસો કાઢ્યા છે, વરસાદ કાળ તડકો અમે ગિરનાર ઉપર જાતા કરાવતા, અત્યારે રોપવે થઈ ગયેલો ડાયરેક્ટ બધું કરે છે બરાબર એવી રીતે. અને અમે બાપુની રાત દિવસ સેવા કરી બાપુનું કોઈ એવી રીતે પૂછવા પણ નથી આવ્યું કોઈ પણ એવી રીતે, અને કેમ છે બાપુને શું છે એવી રીતે. અને અત્યારે બાપુ જયારે અમારા ગુરુ છે, અમારે આપ સમાન અમારું છતર વયું ગયું બાપુ એવી રીતે. અને ત્યારે બધા એવી રીતે કે છે કે અમને હક આપો, તનસુખગીરી બાપુની જગ્યાએ અમને આપી દો એવી રીતે, પણ એ યોગ્ય નથી. અમે બધા તંત્રને બધાને એક જ અપીલ કરીએ છીએ એવી રીતે કે એનો અમે સીધી રીતના વારસદાર છે, જેને એમને સેવા કરી છે, એમનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી રીતે. આજે તમે શું કરવા આજે અમે સાહેબને એ ડિવિઝનમાં ફરિયાદ લખાવી છે. એવી રીતે કીધું છે કે સાહેબ અમને છે આનો ન્યાય આપો એવી રીતે. જે હરિગીરી બાપુ પ્રેમગીરી બાપુએ જે આ ચાદર વિધિને કરી છે એ માન્ય રહેતી નથી એવી રીતે. ને એવું અમારા મંદિરમાં આવી અને જે પ્રોપર્ટી છે અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અને આનું અમારી પાસે લખાણ પણ છે તાજેતરનું રાજાશાહી વખતનું કે અમારી પર્સનલ પ્રોપર્ટી છે. આમાં બીજા કોઈને આવવાનો હક જ, તમ તાર આવો કાઢવો, તમ તાર જમો કાઢવો, ભેટ પૂજા લ્યો જાઓ એવી રીતે, પણ આવું બીજું કઈ કરવાનો એમને અધિકાર નથી એવી રીતે. મારું નામ રીધમ ગોસ્વામી છે. આજે જે તનસુખગીરી બાપુ જુનાગઢ અંબાજી મોટા પીરનું જે દુઃખદ અંત થઈ ગયું છે મૃત્યુ, ત્યારબાદ આજે ત્યાં જગ્યા માટેનો જે વિવાદ ચાલુ છે એમની અંદર તનસુખગીરી બાપુના પરિવારમાં ગુરુ શિષ્યની પરંપરા ચાલુ હોય, એ પરંપરા મુજબ આજે ગુરુ શિષ્યની પરંપરા હોય એ મુજબ જે એમના પરિવારમાંથી જે લોકો આવતા હોય એ પરિવારને ન્યાય મળે ને એ લોકોને ગાદી સોંપાય એવી આજે અમે એ ડિવિઝન ખાતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે. અને સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ, આખા ગુજરાતનો દશનામ ગોસ્વામી સમાજ જે તનસુખગીરી બાપુનો પરિવાર છે તેમને ન્યાય મળે અને તે ગાદી ઉપર બેસે એવી અપેક્ષા સાથે અમે બધા સાથે જોડાયા છીએ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં પણ એક મહત્વનો નિર્ણય લીધો છે.
જે ખેડૂતો ખાતેદાર હોય પરંતુ એમની પાસે જમીન ન હોય અથવા તો અકસ્માતે એમની જમીન છીનવાઈ ગઈ હોય તો આવા ખેડૂતોને પોતાની જમીન પરત મેળવવા માટે મુખ્યમંત્રીએ એક ચોક્કસ ગાઈડલાઈન જારી કરી છે. 26/12/2008ના ઠરાવથી એવું સૂચવવામાં આવ્યું છે કે ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેક્ટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે, જ્યારે મુખ્યમંત્રીશ્રીએ આ અંગે ફેરવિચારણા કરીને જે ખેડૂતોનું પ્રમાણપત્ર મેળવી શક્યા નથી તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા ઠરાવ પ્રસિદ્ધ થયાના 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે અને 1 વર્ષની અંદર તેમણે જમીન પણ ખરીદવાની રહેશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં બહુમાળી ભવનમાં આજે એક પતરાનો શેડ ધરાશયી થતા અકસ્માત ન થયો ને સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ આ બાબતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યોગ્ય કરવામાં આવે તેવો સૂર ઉઠ્યો છે. બહુમાળી ભવનમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, જ્યાં આજે શિક્ષણ વિભાગની કચેરીમાં શિક્ષકોનો એક કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં જૂનાગઢ અને ગ્રામ્ય વિસ્તારમાંથી શિક્ષકો આવ્યા હતા. આ શિક્ષકો જ્યારે ઊભા હતા ત્યારે જ અચાનક પતરાનો એક શેડ ધરાશયી થયો હતો. અલબત્ત શેડની નીચે કોઈ હાજર ન હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી, પરંતુ આ પ્રકારના બિલ્ડિંગનું, સરકારી બિલ્ડિંગનું મરામત સમયાંતરે થવું જોઈએ તેવો સૂર શિક્ષક આલમમાંથી ઉઠી રહ્યો છે. હું દીબરાણા હાઈસ્કૂલ ચેતનભાઈ પંડ્યા. અહીંયા અમે ડીઓ ઓફિસની અંદર એક સર્વિસ બુક માટેનો કેમ્પ હતો, એની અંદર સર્વિસ બુક જમા કરાવવા માટે થઈને આવ્યા હતા. અને બરોબર એ જ સમયે નીચે જે અધિકારી શ્રી હતા, મારા આચાર્ય સાહેબ હતા, અમારા સુપરવાઇઝર હતા અને શિક્ષક હતા, અમે બધા વાતો કરતા હતા. એ જ સમયે રોજગાર અધિકારી પણ અમારી સાથે હતા અને ડીઓ કચેરીના અધિકારી પણ અમારી સાથે હતા. અને એ જ સમયે એકાએક ઉપરનો જે શેડ છે એમાંથી એક પતરું છૂટું પડી અને અમારી ઉપર આવ્યું. એ 2 જણા છે એ દૂર ભાગી ગયા. જ્યારે પતરું મારી ઉપર આવ્યું એટલે હું એના ધક્કાથી પડી ગયો અને નીચે સંજોગો વરસાદ પડવાથી થોડુંક લાગ્યું છે, પણ ઓમ વાંધો નથી. ભગવાનની મહેરબાની કે આટલુંથી બચી ગયું. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયા સૌથી વધુ ઠંડુ શહેર છે, તો જૂનાગઢમાં ગિરનાર ઉપર ગઈકાલે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવતીકાલથી ઠંડીની તીવ્રતામાં વધારો થશે. અલબત્ત 2 દિવસ હુંફાળું વાતાવરણ રહેશે, પરંતુ 4 ડિસેમ્બર બાદ ઠંડીનું કાતિલ મોજું ગુજરાતમાં ફરી વળશે તેવી આગાહી હવામાન શાસ્ત્રી દ્વારા કરવામાં આવી છે.
ड्राई बना रहेगा। साथ ही अगर हम बात करें सर्दियों को लेके न्यूनतम तापमान की, पिछले 24 घंटों में जो सबसे न्यूनतम तापमान है वो बड़ौदा में 13.6 डिग्री सेल्सियस दर्ज किया गया है। साथ ही अगर हम अहमदाबाद की बात करें तो उसमें 16.1 और गांधीनगर में 15.2 डिग्री सेल्सियस जो है न्यूनतम तापमान दर्ज किया गया है। अगले हफ्ते की बात करें तो अगले 2 से 3 दिनों तक तापमान नो लार्ज चेंज में बना रहेगा। कुछ जगहों पे जो है 1-2 डिग्री 1-8 डिग्री जो है टेम्परेचर राइजिंग ट्रेंड में देखने को मिलेगा अगले 48 से घंटों के आसपास। उसके बाद जो है थोड़ा नॉर्दर्ली विंड का इफेक्ट रहेगा, जिसकी वजह से तापमान में 1-2 डिग्री की कुछ जगहों पे गिरावट देखने को मिलेगी। उसके बाद फिर जो है वो शॉर्ट पीरियड के लिए रहेगा। उसके बाद फिर तापमान वापस 1-2 डिग्री राइज करके पूरी वीकली नो लार्ज चेंज में बना रहेगा। તો દર્શક મિત્રો, આમ ઠંડીની તીવ્રતા વધશે તેવા સમાચાર વચ્ચે આપણે વિદાય લઈએ, પરંતુ મુખ્ય સમાચારો પર ફરી એકવાર નજર કરીએ। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ભૂપેન્દ્ર સરકારનો સરાહનીય નિર્ણય। નિવૃત્તિ કે અવસાન પછી મળતી ગ્રેચ્યુટીની રકમમાં 25%નો વધારો જાહેર। 20 લાખને બદલે હવે 25 લાખ ગ્રેચ્યુટી મળશે। શિયાળાની ઋતુ અસલી મિજાજ દર્શાવતા સકરબાગ ઝૂમાં પાંજરા ફરતે આડશ અને બલ્બ સહિતની વસ્તુઓ ગોઠવતા સત્તાધીશો, પ્રવાસીઓએ કરી પ્રશંસા। શિયાળો હોવા છતાં માર્કેટિંગ યાર્ડ સહિત બજારમાં શાકભાજીના ભાવ આસમાને। લગ્નગાળાની મોસમ કારણભૂત હોવાનું જણાવતા વેપારીઓ। અને નોબલ યુનિવર્સિટીના ડિરેક્ટર પાર્થ કોટેચા લિખિત જતા પહેલા જીવી લઈએ પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરતા પ્રખર કથાકાર શ્રી મોરારી બાપુ। દર્શક મિત્રો, આવતીકાલે 1 ડિસેમ્બર છે, વિશ્વ એઇડ્સ દિવસ છે। રવિવારની રજા હોવાને કારણે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ તો નહીં ચાલુ થઈ શકે, પરંતુ વિશ્વ એઇડ્સ દિવસે યુવા વર્ગને એઇડ્સ પ્રત્યે જાગૃત થવા અમે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અપીલ કરીએ છીએ। નવા સમાચાર સાથે ફરી મળીશું 2 ડિસેમ્બરને સોમવારે। નમસ્કાર। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.